બ્રાહ્મણી ડેમ 2માંથી 25 વર્ષીય યુવકની લાશ મળી. લાશને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ ખસેડવામાં આવી. હળવદ શહેરમાં રહેતા પ્રકાશભાઈ હરજીવનભાઈ કડઝરિયા નામનો 25 વર્ષીય યુવક 2 દિવસ પહેલા ગુમ થયો હતો. પરિવાર યુવકની અલગ અલગ જગ્યાએ તપાસ કરી રહ્યા હતા ત્યારે આજે હળવદ તાલુકાના સુસવાવ નજીક આવેલ બ્રાહ્મણી ડેમ 2માંથી આ યુવકની લાશ મળી આવી. હળવદ નગરપાલિકાની ટીમ દ્વારા લાશ બહાર કાઢી હળવદ પોલીસને જાણ કરવામાં આવી. ફાયર ટીમ તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ત્યારબાદ લાશને ડેમમાંથી બહાર કાઢી પ્રથમ પોસ્ટમોર્ટમ અર્થે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી. ત્યારબાદ પરિવાર દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરતા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહને રાજકોટ લઈ જવામાં આવ્યો.